નજર કરીએ વિગતવાર સમાચાર પર। મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં ગુજરાત એટીએસે અમદાવાદમાં આઈએસકેપી ટેરર મોડ્યુલના 4 આતંકીઓને ઝડપી પાડ્યા બાદ સૌથી મોટા ખુલાસા કર્યા છે। યુપીના આઝાદ શેખ અને મોહમ્મદ સુહેલે પાકિસ્તાનમાં બેઠેલા આકાઓના આદેશ પર રાજસ્થાનના હનુમાનગઢથી હથિયારો લઈને ટ્રેન મારફતે અમદાવાદ પહોંચ્યા છે। તો મહત્વપૂર્ણ સમાચાર કે આતંકીઓની આ ઝેરી સ્કીમ અને ત્યારે હવે અમદાવાદ પહોંચીને કલોલ પાસે નિર્જન જગ્યાએ ડેડ ડ્રોપ મોડસ ઓપરેન્ડીથી થેલો મૂકી દીધો અને તેનો વિડીયો પાકિસ્તાની આકાને મોકલ્યો હોવાનો ખુલાસો। જ્યારે ડોક્ટર અહેમદ મોહિઉદ્દીન સૈયદે તે હથિયારો ઉઠાવવા કલોલ પહોંચ્યો પરંતુ ન મળતા ટેલિગ્રામ પર સંપર્ક કર્યો। પરત ફરતા એટીએસે તેને દબોચી લીધો છે। આ ત્રણેય આતંકીઓ પાકિસ્તાની આકાઓના सीधा संपर्क में था। તેમણે અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટ, દિલ્હીની આઝાદ મંડી તથા લખનૌના આરએસએસ કાર્યાલયની રેકી કરીને ભીડભાડવાળા વિસ્તારોમાં મોટા આતંકી હુમલા માટે વિડીયો પાકિસ્તાન મોકલ્યા હોવાનો પણ ખુલાસો થયો છે। રાઇઝિન ઝેરના ઉપયોગ અંગેની તપાસ હજુ ચાલુ છે અને આ અંગે વધુ મોટા ખુલાસા થઈ શકે છે। તો મહત્વપૂર્ણ સમાચાર, આઈએસકેપી ટેરર મોડ્યુલના આતંકીઓને લઈ મોટા ખુલાસા। 2 આતંકીઓએ અમદાવાદમાં કરી હતી રેકી। એટીએસે 2 દિવસમાં પાર પાડ્યું છે ઓપરેશન। આતંકીની કારને ફસાવવા 3 ટોલ ગેટ કરાવ્યા છે બંધ। ટ્રેનમાં અમદાવાદ આવીને કલોલમાં મૂક્યા હતા હથિયાર। મહત્વપૂર્ણ સમાચાર કે આતંકીની કારને ફસાવવા આ પ્રકારની હરકત અને એસકેપી ટેરર મોડ્યુલના આતંકીઓને લઈ આ મોટા ખુલાસા થઈ રહ્યા છે અને કારને ફસાવવા 3 ટોલ ગેટ કરાવ્યા છે બંધ અને ટ્રેનમાં અમદાવાદ આવીને કલોલમાં મૂક્યા હતા હથિયાર તેવી વિગતો પણ પ્રાપ્ત થઈ છે। આઈએસકેપી ટેરર મોડ્યુલના આતંકીઓને લઈને મોટા ખુલાસા થયા છે। 2 આતંકીઓએ અમદાવાદમાં કરી હતી રેકી। એટીએસે 2 દિવસમાં પાર પાડ્યું છે ઓપરેશન। આતંકીની કારને ફસાવવા 3 ટોલ ગેટ કરાવ્યા હતા બંધ। ટ્રેનમાં અમદાવાદ આવીને કલોલમાં મૂક્યા હતા આ હથિયારો। આ સાથે જ આપણે પણ જણાવી દઈએ છીએ કે ટ્રેનમાં અમદાવાદ આવ્યા બાદ કલોલમાં આ હથિયારો મૂકવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે। સાથે જ એસકેપી ટેરર મોડ્યુલના આતંકીઓને લઈને આ મોટા ખુલાસા સામે આવ્યા છે। 2 આતંકીઓએ અમદાવાદમાં રેકી કરી હોવાનું પણ સામે આવ્યું। એટીએસે 2 દિવસમાં ઓપરેશન પાર પાડ્યું। આતંકીની કારને ફસાવવા 3 ટોલ ગેટ કરાવ્યા હતા બંધ। ટ્રેનમાં અમદાવાદ આવીને કલોલમાં હથિયાર મૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે। સાથે જ એસકેપી ટેરર મોડ્યુલના આતંકીઓને લઈને આ મોટા ખુલાસા થયા છે કે અમદાવાદમાં રેકી કરી હતી। એટીએસે 2 દિવસમાં આતંકી ઓપરેશન જે છે તે પાર પાડ્યું છે। ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। આતંકીની કારને ફસાવવા 3 ટોલ ગેટ બંધ કર્યા હોવાનો પણ ખુલાસો થયો છે। તો ટ્રેનમાં અમદાવાદ આવીને કલોલમાં હથિયાર મૂક્યા હતા। હવે સવાલો અહીં ઘણા બધા થઈ રહ્યા છે કે એટીએસને આતંકીઓ વિશે શું પહેલેથી માહિતી કેવી રીતે મળી તે પણ એક મોટો સવાલ છે। સાથે આપણે પણ જણાવીએ કે આ જે 2 આતંકીઓ છે કે આ 2 આતંકીઓએ અહીં અમદાવાદમાં રેકી કરી હતી તેવું પણ સામે આવ્યું છે। એમાં ખાસ કરીને નરોડાની વાત કરવામાં આવી છે। નરોડા ફ્રૂટ માર્કેટ છે કે જ્યાં આ 2 આતંકીઓએ રેકી કરી હતી। આ સાથે જ એટીએસે 2 દિવસમાં ઓપરેશન પાર પાડ્યું છે। આ સમગ્ર મામલો સામે આવ્યો અને ત્યારે હવે આતંકીઓ ઝડપાયા છે અને ત્યારે હવે આતંકીની કારને ફસાવવા 3 ટોલગેટ બંધ કરાવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે। ટ્રેનમાં અમદાવાદ આવીને કલોલમાં મૂક્યા હતા હથિયાર તેવી વિગતો પણ પ્રાપ્ત થઈ છે। તો આઈએસકેપી ટેરર મોડ્યુલના આતંકીઓને લઈ મોટા ખુલાસા થયા છે। 2 આતંકીઓએ અમદાવાદ શહેરમાં રેકી કરી હતી। એટીએસે 2 દિવસમાં આ આખું ઓપરેશન જે છે તે પાર પાડ્યું છે। આ સાથે આપણે અપડેટ આપીએ
કે જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, ગુજરાત બાદ ફરીદાબાદમાં પણ આતંકીઓનું એક ઝેરી ષડયંત્ર સામે આવ્યું છે। પણ હાલ ખાસ કરીએ તો ગાંધીનગરની જો વાત કરીએ તો ગાંધીનગરમાંથી એટીએસે 3 આતંકી ઝડપી પાડ્યા હતા। તેમની પાસેથી 3 પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલ્સનો જથ્થો પણ મળી આવ્યો હતો। આ બાદ આપણે એ પણ જણાવીએ કે જે આતંકી છે કે જેઓ કારને ફસાવવા આતંકીઓની જે કારને ફસાવવા 3 ટોલગેટ કરાવ્યા હતા બંધ, તેવી વિગતો પણ પ્રાપ્ત થઈ છે। આ સાથે એ પણ વિગતો સામે આવી છે કે જે આતંકીઓ છે કે જેઓએ એસકેપી ટેરર મોડ્યુલના આતંકીઓને લઈને આ ખુલાસા થયા છે। 2 આતંકીઓએ અમદાવાદ શહેરમાં રેકી કરી હોવાનું પણ સામે આવ્યું છે। તો આ જે આતંકીઓ છે કે જે એટીએસે ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપાયેલા 3 આરોપીઓ, એમાં એક ડૉક્ટર સૈયદ અહેમદનો ખતરનાક ઈરાદો હોવાનો ઘટસ્ફોટ થયો છે। ચીનમાં તબીબી અભ્યાસ કર્યો હતો તેને। ડૉક્ટર સૈયદના પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્ક પણ હતા। અહીંથી અહીં વિડીયો પણ મોકલવામાં આવતા હતા। અહીંથી સીધા વિડીયોઝ જે છે તે પાકિસ્તાન મોકલવામાં આવતા હતા। તે સાયનાઇડથી ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો તે પણ સામે આવ્યું છે। તો આ સાથે વધુ અપડેટ માટે અમદાવાદથી અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર લાઈવ જોડાઈ ગયા છે। હિમાંશુ, આ સમગ્ર મામલો સામે આવ્યો છે, આતંકીઓને ઝડપી પાડ્યા છે। આપને પૂછવા માંગીશ કે એટીએસે આ આતંકીઓ વિશે માહિતી કેવી રીતે મેળવી અને સમગ્ર મામલો કઈ રીતે સામે આવ્યો? સમગ્ર મિશન જે પાર પાડવામાં આવ્યું હતું અને ત્યારે એટીએસને એક હ્યુમન સોર્સના દ્વારા તેમને એવી માહિતી મળી હતી કે એક આતંકવાદી છે જેનું નામ છે મોઇનુદ્દીન સૈયદ, જેની હિલચાલ એક કલોલમાં જણાઈ આવતી હતી। ત્યારબાદ તેને લઈને જે એટીએસ સતર્ક થાય છે અને ત્યારબાદ જે એટીએસ દ્વારા જે મોઇનુદ્દીન સૈયદ છે તેને પકડી લેવામાં આવે છે। અને સાથે સાથે એવું તમને એ પણ જણાવી દઉં કે અત્યારે હું એ જગ્યા પર ઊભો છું। તમે અત્યારે હાલમાં જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે હોટલ ગ્રાન્ડ એમ્બિયન્સ જે હોટલ છે, આ હોટલમાં જે આતંકવાદી જેનું નામ છે ડૉક્ટર અહેમદ મોઇનુદ્દીન સૈયદ, જે અમદાવાદ ખાતે 6 નવેમ્બરના રોજ આવે છે અને ત્યારબાદ તે અમદાવાદના શાહપુર વિસ્તારમાં જાય છે અને ત્યારબાદ તે અહીંથી અમદાવાદમાં ફરે છે। પરંતુ તેને ઓર્ડર હતો પાકિસ્તાનમાં બેઠેલા ત્યાંના આકા, જેનું નામ હમણાં જ એટીએસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યું હતું, જેનું નામ છે અબુદા ખાદા, અને જે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે તારે હોટલમાં જ રોકાવાનું છે અને હોટલમાં રોકાયા બાદ તે લાલ દરવાજા પાસે જે સીદી સૈયદની ચાળી છે તેની પાસે આવેલા હોટલ ગ્રાન્ડમાં આવીને રોકાય છે અને ત્યારબાદ તે અહીંયા રોકાય છે અને તેનું સવારે 12:45 કલાકે એટલે કે 7 નવેમ્બરના રોજ તેનું અહીંયા ચેક ઇન કરવામાં આવે છે અને ત્યારબાદ તે વહેલી સવારે અહીંથી કલોલ ખાતે રવાના થાય છે અને કલોલ ખાતે જઈને જે એક નિર્જન જગ્યા હતી એ નિર્જન જગ્યા પાસે જાય છે અને તેને જે હથિયારો લેવા માટે કહેવામાં આવ્યું હતું તે ત્યાંથી હથિયારો લે છે અને ત્યારબાદ તે હથિયારો લીધા બાદ તે કલોલથી અમદાવાદ ખાતે પરત ફરે છે। તે દરમિયાન તે જે મોઇનુદ્દીન સૈયદ છે તેને પકડી લેવામાં આવે છે એટીએસ દ્વારા અને સાથે સાથે જે આ હોટલમાં છે, હોટલમાં તે 7 નવેમ્બરના રોજ 12:45 કલાકે એટલે કે 7 નવેમ્બરના રોજ 12:45 કલાકે સવારે આવે છે અને સાથે સાથે તેને કલોલ જાય છે અને સવારે તે અહીંથી જે તેને લોકેશન આપવામાં આવ્યું હતું કલોલમાં, તે જગ્યાએ હથિયારો લેવા માટે અહીંથી પહોંચે છે અને ત્યારબાદ જે હથિયારો લઈને રિટર્ન ફરે છે તે દરમિયાન તેને એટીએસ દ્વારા પકડી લેવામાં આવતો હોય છે। જી બિલકુલ હિમાંશુ, આપને પૂછવા માંગીશ કે ખાસ કરીને જો વાત કરીએ તો આ હોટેલ ગ્રાન્ડ એમ્બિયન્સ જે છે તેના માલિકની અથવા હોટેલ મેનેજમેન્ટની કોઈ પ્રતિક્રિયા કે કોઈ નિવેદન સામે આવ્યું છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો અમે જે આ હોટલના જે મેનેજર છે એમની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ હાજર નહોતા અને માલિક દ્વારા પણ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી। પરંતુ જે રિસેપ્શનિસ્ટ છે તેને પૂછપરછ કરી અમે કે આ જે આતંકવાદી છે મોઇનુદ્દીન સૈયદ તે અહીંયા કેટલા વાગે આવ્યો હતો, એને ચેકિંગ કેટલા સમય કર્યું અને તેને કયા પુરાવા હેઠળ તમે આ જે હોટલ છે હોટલમાં રોકાવા માટે પરમિશન આપી। પરંતુ તેના દ્વારા એવું કહેવામાં આવ્યું
કે તમે એટીએસને જે અધિકારીઓ છે એટીએસના અધિકારીઓને પૂછો અને એટીએસના અધિકારીઓ જો પરમિશન આપે તો અમે તમને માહિતી આપશું. પણ અત્યારે હાલ જે હોટેલના માલિક અને મેનેજર છે આ સમગ્ર મામલે અત્યારે હાલ પોતે મૌન રહેવાનું રહી રહ્યા છે. જી બિલકુલ. હિમાંશુ, જે પ્રકારે વિગતો પ્રાપ્ત થઈ છે કે આતંકીની કારને ફસાવા 3 ટોલગેટ જે છે તે બંધ કરવામાં આવ્યા હતા, તો એટીએસે કયા ઇનપુટ્સના આધારે આ 3 ટોલગેટ બંધ કરવાનો નિર્ણય લીધો? જી ચોક્કસથી તમને જણાવી દઉં કે કૃપા કે જે આ મોઇનુદ્દીન સૈયદ છે તે અહીંથી 7 નવેમ્બરના રોજ અહીંયા ચેક ઇન કરે છે. હૈદરાબાદથી તે અહીંયા આવે છે, હોટલમાં રોકાય છે અને ત્યારબાદ જે સવારે તે એક કાર લઈને કલોલ ખાતે એક જે નિર્જન જગ્યા છે ત્યાં પહોંચે છે અને તે દરમિયાન તેને જે હથિયારો લેવાનું જે લોકેશન આપવામાં આવ્યું હતું, જે અન્ય 2 આઝાદ અને સુહેલ નામનો જે વ્યક્તિ હતો તેના દ્વારા એ જગ્યા પર જે લોકેશન આપવામાં આવ્યું હતું તેને જે પાકિસ્તાની આકા છે તેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે કલોલમાં આ જગ્યા છે તે જગ્યાથી જે હથિયારો છે તે હથિયારો તારે લેવાના છે. ત્યારબાદ તે ત્યાં શોધે છે, પરંતુ તેને જે હથિયારો હતા તે અંધારું હોવાના કારણે મર્યા નહોતા. તેથી તે ટેલિગ્રામ મારફતે જે અન્ય 2 જે આતંકી હતા તેમનો સંપર્ક કરે છે અને ત્યારબાદ તેઓને કહેવામાં આવ્યું છે અને ત્યાંથી તે કલોલથી જે હથિયારો લઈને અમદાવાદમાં એન્ટર થાય છે અને જે ગાંધીનગર એન્ટર થાય છે. ગાંધીનગરથી અડાલજ થઈને અમદાવાદમાં આવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ત્યારે જે એટીએસના હ્યુમન સોર્સ હતા, હ્યુમન સોર્સના આધારે જે આ મોઇનુદ્દીન સૈયદ છે તેને પકડવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને ત્યારબાદ જે 3 ટોલ નાકા છે ત્યારે જે સ્થાનિક જે એરિયાના જે પીઆઈ છે પીઆઈને જાણ કરવામાં આવે છે અને તેમની ટીમ દ્વારા એક ટીમ બનાવવામાં આવે છે અને તેમને જે 3 ટોલ નાકા છે ત્યારબાદ જે મોઇનુદ્દીન સૈયદ છે તે ત્યાંથી પસાર થાય છે. તે દરમિયાન તેમને જે એટીએસના અધિકારીઓ હતા તેમને ખ્યાલ આવી ગયો કે આ જે મોઇનુદ્દીન સૈયદ છે આતંકી પ્રવૃત્તિ કરી રહ્યો છે તેની જ કાર છે, પરંતુ સામાન્ય માણસની જેમ તેઓ જે મોઇનુદ્દીન સૈયદની જે કાર છે કારની પાસે જાય છે અને કહે છે કે તારી કાર છે, કારની તપાસ કરવાની છે. ત્યારબાદ જે અંદર જે હથિયારો હતા, સાથે સાથે જે કારતૂસ હતા અને અન્ય જે કેસ્ટ્રોલ ઓઇલ હતું તે તેની કારમાંથી મળ્યું હતું અને જે પેકિંગ એ રીતે કરવામાં આવ્યું હતું કે કોઈને શક ના જાય, શંકા ના જાય. પરંતુ જે એટીએસને જે પૂરતી જે બાતમી મળી હતી, હ્યુમન સોર્સના આધારે જે પાક્કી બાતમી મળી હતી તેને લઈને તેમને જે તપાસ કરી તે દરમિયાન તેમાંથી કારતૂસો અને હથિયારો અને સહિત કેસ્ટ્રોલ ઓઇલ જે મળી આવ્યા હતા, જેને લઈને જે ત્યાંથી ફરાર થઈ ન શકે તે માટે જે પોલીસ દ્વારા એક સ્ટ્રેટેજી અપનાવવામાં આવી હતી કે જે 3 ટોલ નાકા છે, ટોલ નાકાના બધા જ ગેટ બંધ કરી દઈએ અને એક કોમન ટોલ જે ગેટ છે ખુલ્લો રાખવામાં આવે, જેના કારણે ત્યાં ટ્રાફિક સર્જાય અને ટ્રાફિક સર્જાવાના કારણે જે આતંકવાદી મોઇનુદ્દીન જે સૈયદ છે તેને પકડવામાં આવે અને આ જે સ્ટ્રેટેજી ઘડવામાં આવી હતી તે સફળ નીવડે છે અને તે દરમિયાન જે આતંકવાદી મોઇનુદ્દીન સૈયદ છે તેને એટીએસ દ્વારા પકડી લેવામાં આવે છે. જી બિલકુલ હિમાંશુ, ખાસ કરીને અહીં વિગતો મળી છે કે કલોલમાં હથિયાર મૂકવામાં આવ્યા હતા, તો આપને પૂછવા માંગીશ કે આ હથિયારો જે પ્રકારે કલોલમાં અહીં આવ્યા તો ટ્રેનમાં કયા રૂટથી તેઓ આવ્યા અને આ હથિયારો કેવી રીતે તેમને કલોલમાં મૂક્યા? જે ચોક્કસથી એ જે પાકિસ્તાની આકા છે જેના દ્વારા જે સંપર્કમાં હતા 2 યુપીના જે 2 આતંકીઓ હતા તેઓ તેમના સંપર્કમાં હતા, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તમે અહીંયા તમને હથિયાર મળશે, તે તમે હથિયાર હનુમાનગઢીથી લઈને તમારે કલોલ ખાતે પહોંચાડવાના છે. તે દરમિયાન તેઓ અમદાવાદ હનુમાનગઢીથી હથિયાર લઈને તેઓ ટ્રેનમાં બેસે છે. ટ્રેનમાં બેસ્યા બાદ તેઓ પાલનપુર અને પાલનપુરથી સીધા અમદાવાદ આવે છે અને અમદાવાદ આવ્યા બાદ તેઓ આ હથિયારો છે તે બાઇક કાર તેઓ કલોલ જાય છે અને કલોલમાં એક જગ્યા છે, નિર્જન જગ્યા, અવાવરૂ જગ્યા, તે જગ્યા જઈને તેઓ ત્યાં હથિયારો સંતાડે છે અને ત્યારબાદ તેઓ ત્યાંથી અમદાવાદ આવે અને અમદાવાદથી તેઓ પાછા પાલનપુર જતા રહે છે. અને ત્યારબાદ જે આ મોઇનુદ્દીન સૈયદ છે તે હૈદરાબાદથી અમદાવાદ આવે છે અને અમદાવાદ આવ્યા બાદ તે કલોલ જવા માટે જે હથિયાર લઈ જવા માટે રવાના થાય છે, પરંતુ તે જે હથિયાર લઈને પરત ફરી રહ્યો હતો તે દરમિયાન તે એટીએસ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવે છે અને 3 આતંકીઓને પકડી લેવામાં આવે છે. જી કૃપા. બિલકુલ હિમાંશુ, આતંકીઓની આ જે જેરી સ્કીમ છે એમાં આતંકીઓની સાથે અન્ય નેટવર્ક પણ જોડાયેલું છે, તો કેટલા લોકો આ નેટવર્ક સાથે જોડાયેલા છે?
હજી ચોક્કસથી અત્યારે હાલમાં તો કૃપા કહેવું એ યોગ્ય નથી કે કેટલા લોકો જોડાયા છે, પરંતુ આગામી સમયમાં જે એટીએસ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે તે દિશામાં આપણે જો અનુમાન લગાવીએ તો પાકિસ્તાનમાં બેઠેલા જે તેમના આકાઓ સહિત અહીંયા જે ભારતભર દેશમાં જે તેમના જે સ્લીપર સેલ્સ ગોઠવાયેલા છે તેઓની પણ અહીંયા જે 3 આતંકવાદીને પકડવામાં છે તેમાં તેમની સંડોવણી પણ સામે આવી શકે છે અને આગામી સમયમાં જે એટીએસ છે એટીએસ દ્વારા તેમના દ્વારા જે અન્ય લોકો છે તેમની પણ ધરપકડ કરવામાં આવી શકે છે. જી બિલકુલ. એટીએસે આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે, તો એટીએસે માત્ર 2 દિવસમાં આખું ઓપરેશન કઈ રીતે પાર પાડ્યું હિમાંશુ? જી ચોક્કસથી કૃપા, જે એટીએસ છે એટીએસ દ્વારા એક મિશન મળ્યું હતું કે તેમને હ્યુમન ઇન્ટેલિજન્સ હતું અને તેમનો ટેકનિકલ જે સોર્સ છે, જે ટેકનિકલ એનાલિસિસના કારણે તેમને એક ગતિવિધિ એવી જાણવા મળી હતી કે આતંકવાદી ગતિવિધિ અહીંયા ગુજરાતમાં જણાઈ આવી છે. તે દરમિયાન તેઓએ હ્યુમન સોર્સ અને અન્ય ટેકનિકલ એનાલિસિસના આધારે સમગ્ર મામલો જાણ્યો અને ત્યારબાદ તેઓને ચોક્કસ બાતમી અને ટેકનિકલ એનાલિસિસના આધારે જે આતંકવાદીઓ હતા તેમના લોકેશન મળ્યા, તેઓ કઈ કઈ જગ્યાએ ફર્યા હતા, કઈ રીતે તેમને જે હથિયારો લાવ્યા અને સમગ્ર મામલો એટીએસની સામે આવતા એટીએસે જે 2 દિવસના મિશન હતું એ પાર પાડ્યું અને જે 3 આતંકીઓ જે આ સમગ્ર ઘટનામાં જોડાયેલા હતા તે 3 આતંકવાદીઓની ધરપકડ કરીને તેમને અત્યારે હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. જી બિલકુલ. આ આતંકીઓ છે, ખાસ કરીને હાલ તો આ 3 જે આતંકી છે તે ગુજરાતમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. શું અન્ય કોઈ રાજ્યો સાથે તેઓનું કોઈ કનેક્શન? જી ચોક્કસથી કૃપા જણાવી દઉં કે 3 આતંકવાદીઓમાંથી 2 આતંકવાદીઓ ઉત્તર પ્રદેશના છે અને બીજા અન્ય એક આતંકવાદી છે જેનું નામ છે ડૉક્ટર મોઇનુદ્દીન સૈયદ, જે મૂળ હૈદરાબાદનો છે અને તે અગાઉ ચાઇના ખાતેથી MBBS કરીને ભારત ફર્યો હતો અને ત્યારબાદ તે જે આતંકવાદી સંગઠન છે તેમાં જોડાયા હતા. સોશિયલ મીડિયા મારફતે તેઓ એકબીજાના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ જે આતંકવાદી પ્રવૃત્તિ હતી તેમાં આગળ વધતા ગયા અને અત્યારે હાલમાં તેઓ એક એવો પ્લાન કરી રહ્યા હતા કે ગુજરાત અને અન્ય રાજ્યમાં પણ લોકોને નુકસાની પહોંચી શકે અને દેશમાં જે શાંતિ છે શાંતિ ભંગ થાય તેઓ તેમનું ષડયંત્ર હતું. જી બિલકુલ. હાલ તો આ આખું ઓપરેશન જે છે તે એટીએસે પાર પાડ્યું છે, સફળતા મળી છે. આ સાથે હું શું પૂછવા માંગીશ કે કાર્યવાહી બાદ ગુજરાતની સુરક્ષા એજન્સીઓ તેમાં હવે કયા નવા પગલાં લીધા છે? જી ચોક્કસથી આ જે સમગ્ર મામલો જોયા આપણે અને જે અન્ય રાજ્ય છે જમ્મુ કાશ્મીર, જેમાંથી 2 AK-47 અને હરિયાણામાંથી જે 350 કિલો RDX મળી આવે છે, તેને લઈને સમગ્ર દેશની જે એજન્સીઓ છે તે એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે અને એલર્ટ મોડ આવતાની સાથે ગુજરાતની બી અન્ય એજન્સીઓ જે એટીએસ છે, ક્રાઇમ બ્રાન્ચ છે સહિત અન્ય એજન્સીઓ તે અત્યારે હાલ એલર્ટ મોડ ઉપર છે. કારણ કે અત્યારે હાલ જે 2 દિવસમાં તમે જે આતંકવાદીની ગતિવિધિ જોઈ તે પ્રમાણે આપણે કહી શકીએ કે અત્યારે હાલમાં દેશભરમાં જે આતંકવાદીઓને લઈને જે ડરનો માહોલ છે અને જો આતંકવાદીઓ અત્યારે એક્ટિવેટ છે તો તેને લઈને દેશને ખતરો છે. તો અત્યારે હાલમાં સમગ્ર ભારતની અને જેટલી એજન્સીઓ છે તે અત્યારે હાલ એક્ટિવ મોડ ઉપર આવતી હોય તેવું દેખાઈ રહ્યું છે. જી બિલકુલ હિમાંશુ, હાલ તમામ અપડેટ બદલ આપનો આભાર.